ભુજ તાલુકાના કેરા ગામે વિકલાંગ બાળકો માટે રમતોત્સવનું આયોજન કરાયું, જેમાં બહોળી સંખ્યામાં વિકલાંગોએ ભાગ લઈ અને આનંદ ઉઠાવ્યો. ભુજ તાલુકાના કેરા ગામે આજરોજ કેરા કપિલકોટ ગ્રાઉન્ડ મધ્યે વિકલાંગ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના આયોજક નવચેતન અંધજન મંડળ માધાપર તથા ફ્રેન્ડ્સ ઓફ કેરા યુકે દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં વિકલાંગોએ ભાગ લીધો હતો અને આનંદ ઉઠાવ્યો હતો. રિપોર્ટ બાય રવિલાલ હિરાણી, કેમેરામેન કરણ વાઘેલા. નામ અરવિંદ લાલજી હલાઈ, અસલ આપણે કેરાનો જ અને રહે છે અમે લંડનમાં. અમારું ગ્રુપ જે ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન છે ફ્રેન્ડ્સ ઓફ કેરા, યુનાઇટેડ કિંગડમ યુકેમાં રજિસ્ટર્ડ ચેરિટી ઇન્સ્ટિટ્યુશન છે. દોસ્તારો ત્યાં કને અમે અનેક પ્રકારના કાર્ય કરી રહ્યા છે. ફર્સ્ટ કે ચેલેન્જીસમાંથી જેમાં કે ફંડ રેઝિંગ થઈ શકે. વન ઓફ ધ ફ્લેગશિપ ચેલેન્જ જે અમે કંઈ કિલિમંજારો, જે ઊંચામાં ઊંચું પર્વત છે આપણે આફ્રિકાની અંદર, એ પર્વતને પાર કરવાનું ચેલેન્જ બહુ કઠિન છે. સો એની અંદર અનેક ગ્રુપ જાય, પણ એમાંથી જે ફંડ રેઝિંગ થાય એ ફંડ રેઝિંગની અંદર અમે એવા પ્રકારના કામ કરે, જેમ કે અહીંયા અત્યારે કચ્છની અંદર છે વિકલાંગ બાળકોને જે જરૂરત વસ્તુ હોય એ લઈને આપે. અને એફિલિએશન છે અમારું નવચેતન કેવા ઇન્સ્ટિટ્યુશન સાથે જોડાયેલું, જેની અંદર કે અગેન કાંઈ ફેસિલિટીઝ કે ઇક્વિપમેન્ટ જોતા હોય એ દ્વારા સપોર્ટ અમે કરી શકીએ. બીજું, આફ્રિકાની અંદર અગેન અમારા બાપદાદાઓ જે પહેલેથી વર્ષોથી આફ્રિકા ગયા હતા, આપણે કમાણી ત્યાંથી કરી છે, તો એને પણ થોડુંક એવું સેવાનું આપી શકીએ. ઇંગ્લિશમાં કહે છે અમે કે ટુ ગીવ બેક, સમથિંગ ટુ ગીવ બેક, કે થોડુંક આપીએ જ્યાં કણે આપણે પણ જે મળ્યું હતું ત્યાંથી. તો ત્યાં કણે અમે એક મોટો પ્રોગ્રામ કરી રહ્યા છીએ અત્યારે કેન્યાની અંદર, પણ ટાન્ઝાનિયામાં પણ એક મોટો પ્રોગ્રામ કર્યો છે. અને અત્યારે નેપાલની અંદર ઓલમોસ્ટ અબાઉટ 20 સ્કૂલ્સ છે, એફિલિએશન કર્યું છે અમે શિશુકુંજ સાથે, જોઈન્ટ વેન્ચર છે. 4 કે 5 ચેરિટીઝ અમારા જે સાથે જોડાયેલા છે, એની અંદર અમે સ્કૂલો જે વિકલાંગ બાળકોની છે એને બાંધવાનું કરી છે ત્યાં. સો વેરિયસ ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રોજેક્ટ્સ કરી છે.